સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રી રચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથ પ્રકરણ છે 7મું. અચંદગણની 10 ભાવનાઓ. ખટવૃત્તિ આદિ 84 તત્વ ભાગની સાધારણ પ્રવૃત્તિ પ્રકરણ 7. પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક કૈવલ વેદતા પરમ વિશેષાંશ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથના 7મા પ્રકરણમાં સકર્તા સત કૈવલે ખટવૃત્તિ દ્વારા 84 તત્વ ઉત્પન્ન કરીને આ જગતની રચના કરી છે. એમાં 84 લાખ પ્રકારના શરીરો છે, દેવી શરીરો છે અને બ્રહ્માંડની રચના છે. એ તત્વો આપણા શરીરમાં શું ક્રિયા કરે છે એનું વર્ણન કર્યું છે. આગળ રજોગુણની 10 આકાંક્ષાઓનું વર્ણન કર્યું. સત્વગુણના 5 અંતસ્કરણ અને 5 અવસ્થાનું વર્ણન કર્યું. ત્યાર પછી તમોગુણના 10 કાળનું વર્ણન કર્યું. અહંકાર ગણના 5 ભૂત અને 5 માત્રાનું વર્ણન કર્યું. સ્વકાશ ગણને 5 સંભસ્કરણ અને 5 વિવસ્થાનું વર્ણન કર્યું. અને હવે અચંદ ગણની 10 ભાવનાઓ છે. આપણા શરીરમાં 10 પ્રકારની ભાવનાઓ માલિકે મૂકેલી છે. એ શું કાર્ય કરે છે? તો પ્રથમ ભાવના છે અહમ ભાવના. એક અહમ ભાવના એવી છે કે જે ભાવનાનું નિર્માણ થાય એ પ્રમાણે જ પછી ભાવના કાર્ય કરે છે. જે વ્યક્તિની અંદર જે ભાવના હોય એ પ્રમાણે જ કામ કરે છે. બીજાના જેવું કાર્ય કરવા જાય તો એ કરી શકતા નથી. આપણે આગ્રહ રાખીએ તો પણ થઈ શકતું નથી. જેને જે કામ આવડતું હોય, જે સોંપવું હોય એટલું જ કરે. મજૂરનું કામ મજૂર કરે અને માલિકનું કામ માલિક કરે. એટલે અહમ ભાવના કે આપણામાં જે ભાવના કર્મથી નિર્માણ થઈ હોય, ગયા જન્મની જે ભાવના હોય આપણી વૃત્તિમાં, તદ અનુસાર મનુષ્ય ક્રિયા કરે છે. પ્રાણીઓમાં પણ એ ભાવના વર્તમાન કરતી હોય છે. પ્રાણીઓના સ્વભાવ પણ જુદા જુદા હોય તો એનામાં પણ વિશેષ ભાવના કામ કરતી હોય. કોઈ પ્રાણી કોઈને જોઈને મારવા દોડે, કોઈ વળી શાંત હોય. તો અહમ ભાવના જેની જેવી ભાવના હોય એ પ્રમાણે વર્તમાન કરે છે. જેને જે કામ સોંપ્યું હોય તેટલું જ કરે. વિશેષ એને આવડે નહીં તો શું કરે? ડ્રાઈવર ગાડી ચલાવતો હોય તો ચલાવે, આપણને આપે તો ના ચલાવી શકે. એમ દરેકને કાર્યનો પણ એક અભ્યાસ હોય છે અને એની અંદર ભાવના જે વર્તમાન કરે છે. દરેક કાર્યમાં, વ્યવહારની અંદર જેની જે ભાવના હોય પ્રમાણે જ વર્તમાન કરે છે.
એ કર્તા માલિકની મૂકેલી ભાવનાને કારણે થાય છે. બીજી છે સમ ભાવના. એ થોડી સમ છે એટલે આપણા અંતસ્કરણોને મંદ કરી દે છે. જો પ્રવૃત્તિ ચાલે તો પણ ધીમે ધીમે ચાલે છે, એટલે પ્રવૃત્તિનો જે વેગ છે એને સમ કરી દે. એને સમ ભાવના કહી છે. ત્રીજી છે વિસર્જન ભાવના. વિસર્જન ભાવનાને લઈને જ આપણે ઘણું બધું ભૂલી જઈએ છીએ. ઘણા લોકો કહેતા હોય છે હવે મને કશું યાદ રહેતું નથી. એ પણ એક વિસર્જન ભાવના છે. અને બીજું પરમ ગુરુ કહે છે કે એને સુખ અને દુઃખ જીવનમાં જે કંઈ આપણે અનુભવ કરીએ છીએ એમાં જ્યારે સુખ હોય ત્યારે દુઃખના દિવસો ભૂલી જઈએ છીએ કે આપણા જીવનમાં કેવી પરિસ્થિતિ હતી. સુખ આવે ત્યારે સુખનો પ્રભાવ હોય છે, દુઃખ વિસરાઈ જાય છે. અને જ્યારે માણસ દુઃખી થાય ત્યારે સુખને ભૂલી જાય છે. તુલસીદાસ પણ એક ભજનમાં કહે છે સુખ આવે ત્યારે દુઃખને ભૂલી જાય છે. ઓહો રે માનવ, દુઃખી કેમ થાય છે? એટલે વિસર્જન ભાવના જેની સ્મૃતિ ભૂલાઈ જાય છે, એક આપણે પ્રભાવમાં આવી જઈએ છીએ, તો એ વિસર્જન ભાવના માલિકે મૂકી છે. એકંદરે સારું પણ છે. ચોથી છે નિંદ્રા ભાવના. નિંદ્રા ભાવના મૂકી છે એટલે નિંદ્રા આવે છે. નાના પ્રકારે આપણે કાર્ય કરીએ અને શ્રમ પડે એટલે થાક લાગે, પછી કશી સૂઝ ન પડે. માણસ બહુ કામ કરે, નિરંતર કામ કરે તો પણ એ થાકી જાય અને પછી છેવટે કઈ સૂઝ ન પડે. એ સ્થિતિને નિંદ્રા ભાવના કહી છે. પાંચમી અંધતમ ભાવના. અંધતમ જે નિંદ્રાના સમયે કશો શ્રમ કર્યા વિના માણસ બકવાસ કરતા હોય છે અને જાગૃતમાં પણ કોઈ ના હોય તોય ઘણા બોલતા હોય, વાતો કરતા હોય. એટલે અમથો બડબડાટ કરે, કોઈ સાંભળે કે ન સાંભળે, બિનજરૂરી બબડાટ, વાચારી લવરી કે છે, એ અંધતમ ભાવનાને લઈને સ્વાભાવિક નીકળતી હોય છે. એટલે ઘણી વાર લોકો એમ કહેતા હોય છે એ તો ગાંડી જેવી છે, કે ગાંડા જેવો છે. એટલે એની ભાવના જેવી અંધતમ થઈ ગઈ હોય, પરિણામે એ પ્રકારે વર્તમાન કરતા હોય છે. છઠ્ઠી છે અચેત ભાવના. અચેત એટલે અજાણપણું છે. સ્થાવર અને જંગમ બ્રહ્માદિક માનવ સહિત અચેત ભાવના વર્તમાન કરે છે. એમાં કોઈને પણ પોતાના અંતની ખબર નથી. એ અચેતપણું છે. ક્યારે આ શરીરનો અંત આવશે એની ખબર બ્રહ્મા સુધી કોઈને નથી. પશુ પંખી, સ્થાવર જંગમ, બ્રહ્મા સુધી કોઈ માનવને પોતાના અંતની ખબર નથી. અચેત ભાવના છે. ઉચ્ચાટ ભાવના. ક્યારેક જીવનમાં અનેક વિઘ્ન આવી પડે છે અને માણસ ઉદાસીન થઈ જાય, એને ઉચ્ચાટ ભાવના કહે છે. એ ભાવનાઓ મૂકી છે એટલે થાય છે ઉચ્ચાટ. આઠમી છે અભાવ ભાવના. ક્યારેક કોઈને ભાવ હોય છે તો ક્યારેક એમના પ્રત્યે અભાવ થાય છે. ભાવ અને અભાવ બંને વર્તમાન કરે છે. એ પણ અભાવ ભાવનાને લઈને. જો અભાવ ભાવના ન મૂકી હોત
તો કદાચ કોઈને કોઈના પ્રત્યે અભાવ ન થાય, પણ એનું પરિણામ વિપરીત પણ આવી શકે. બહુ ખાવામાં આપણે રસ હોય, બહુ ભાવ હોય, પણ બહુ ખાઈએ છીએ પછી એમાં અભાવ આવી જાય છે. કારણ કે વધારે ખાવું પણ સારું નથી. એમ સંબંધોમાં ક્યાંક અતિરેકતા હોય છે ત્યારે પણ એમાં અભાવ આવી જાય છે. વિષમતા હોય છે તો પણ અભાવ આવી જાય છે. ક્યારેક કોઈની સાથે બહુ જ પ્રેમ હોય, નવા નવા મળે ત્યારે બહુ જ પ્રેમ હોય, પણ વ્યવહાર થાય એમાંથી પછી ધીમે ધીમે એકબીજા પ્રત્યે કોઈ કારણથી અભાવ આવી જાય છે. લગ્ન થાય ત્યારે કેટલો ભાવ હોય, પણ 6 મહિના વર્ષ પછી એ ભાવ એટલો નથી રહેતો, અને 2 વર્ષ પછી તો ખબર નહીં કેટલો કોઈને થઈ જાય છે. અને ક્યારેક તો લોકો કોર્ટમાં ઉભા હોય છે અને કાં તો છૂટા પડી જાય છે. અભાવ ભાવના છે. એકબીજા પ્રત્યે કોઈ કારણથી અભાવ આવી જાય છે. એકબીજાને ઓળખતા ના હોય બરાબર, નજીકમાં રહે એટલે ઓળખતા થઈ જાય, પછી એનો અમુક વ્યવહાર ગમતો નથી, પછી ધીમે ધીમે અભાવ આવી જાય. પરંતુ સંબંધોને લઈને ઘણું બધું સ્વીકારવું પડતું હોય છે. પણ સમજણ હોય તો માણસ સ્વીકારે, ના સમજણ હોય તો અભાવ. શરૂઆતમાં સામાન્ય સ્તરે હોય, પછી ધીમે ધીમે વધારે હોય, એમાંથી પછી વધારે થઈ જાય. નહીં તો ઘરમાં કેટલાય ધમાલ કરતા હોય તોય અભાવ નથી આવતો, એવાય લોકો હોય છે. એ સમજણના સ્તરે અભાવ ના આવે, નહીં તો સ્વાભાવિક છે. અભાવ ભાવના પછી આવે છે મૌન્ય ભાવના, એટલે મૌન ભાવના. એ માલિકે મૂકી છે એટલે મનુષ્ય બોલે છે, અને વચ્ચે વચ્ચે જેટલો વિરામ લે છે એને મૌન ભાવના કહે છે. જરૂર હોય એટલું બોલવું જોઈએ, વચ્ચે મૌન રહેવું. બહુ બોલ્યા કરે થાકી જવાય, એમાં પણ અભાવ ભાવના આવી જાય. એટલે વાચા માલિકે આપી છે બોલવા માટે, વ્યવહાર કરવા માટે, એટલે જરૂર પૂરતું બોલીએ, વિવેકથી બોલીએ. અને આ જે ભાવનાની ઉલટ ક્રિયા પરમ ગુરુ બતાવશે કે મૌન ભાવનાનો ઉપયોગ કેવી રીતે આપણે કરવો જોઈએ. આજે તત્વોની માત્ર ક્રિયા બતાવે છે, પણ અત્યારે આપણી બધી ક્રિયાઓ જે અધોમુખી થઈ ગઈ છે એને ઉલટાવવાની છે. એની ઉલટ ક્રિયાનું આખું વર્ણન આ પૂરું થશે 2 કથામાં. એટલે પછી ઉલટ ક્રિયા બહુ જ મહત્વની છે. એ ધ્યાનમાં રાખીએ તો બધી સમજણ આવી જાય કે આપણે કેવી રીતે રહેવું જોઈએ. તો મૌન ભાવના, અસામ્રત ભાવના. પરમ ગુરુ કહે છે કે આપણને કોઈ પદાર્થ મળે યા તો કોઈ સારું કામ કરીએ કે કોઈ સારું કામ કરે એને જોઈને આપણને ખુશી થાય છે, એ અસામર્થ ભાવના છે. માલિકે આપણને અસામર્થપણું આપ્યું છે કે જે ક્રિયાઓથી, કામકાજથી, પદાર્થથી આપણને આનંદ થાય છે. આ પ્રકારની 10 ભાવનાઓ માલિકે આપણા શરીરમાં મૂકી છે. એ વર્તમાન કરે છે. એમાં જ આ શરીર ચાલતું નથી. માલિકે કેટલી અદ્ભુત રચના કરી છે. આગળ પણ ઘણા બધા તત્વોની વાત કરી, ઇન્દ્રિયોની વાત કરી. એની અંદર આ ભાવનાઓ મહત્વની કામ કરે છે. કોઈ પણ કામ કરવું હોય તો પ્રથમ આપણી ભાવના જોઈએ. એ ભાવના શબ્દ જ મહત્વનો છે. ભગવાનનું ભજન કરવા માટે ભાવના જોઈએ. સામાજિક વ્યવહારમાં પણ ભાવના જોઈએ. ભાવ વગર કોઈ કાર્ય થતું નથી. એની સાથે સાથે અહીંયા પરમ ગુરુ 3 ગુણનું વર્ણન કરે છે, અને 3 ગણ, એને ગણ પણ લખ્યું છે અને ગણ પણ કહેવાય છે. 3 ગુણ એ છે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. 3 ગણ, અચંદ ગણ,
સ્વકાશ ગણ, અહંકાર ગણ. તો 3 ગુણ છે એ વિશેષ જંગમ જાતિની અંદર પ્રધાન છે, અને ગણ છે એ સ્થાવર જાતિમાં પ્રધાન વર્તમાન કરે છે, આપણી અંદર સૂક્ષ્મ વર્તમાન કરે છે. તો અહીંયા 3 ગુણ છે એ દરેક વ્યક્તિમાં આપણને દેખાતા હોય છે. બીજા તો ઘણા બધા ગુણ હોય, સદગુણ હોય, પણ એની અંદર 3 ગુણ પ્રધાન છે. એક છે રજોગુણ. રજોગુણને લઈને જ્યારે આપણી ઇન્દ્રિયો પદાર્થને લેવાની ઈચ્છા કરે છે, લેવાનો મોહ કરે છે. રજોગુણની અંદર મોહ છે, અને મોહ છે એ આપણને પકડવાનું કામ કરે છે, બાંધવાનું કામ કરે છે. એટલે રજોગુણ એ પદાર્થને લેવાનો, ઝાલવાનો, ક્રિયા કરવાનો એક મોહ ઉપજાવે છે. તમોગુણ જેના કારણે આપણા શરીરના તત્વો, પદાર્થ ક્રોધરૂપ થઈ જાય છે. સત્વગુણ જે આપણને શાંતિ આપે છે, નમ્રતા આપે છે. આપણા શરીરના જે તત્વ છે બધાને એ શાંતિ પ્રદાન કરે છે, બધાની અંદર એક નમ્રતાનો ભાવ આવે છે. એક તત્વ બધાને પરિવર્તન કરી દે. એટલે સત્વગુણથી બીજા અન્ય તત્વો પણ એને આધીન થઈ જતા હોય છે. રજોગુણ વર્તે પ્રધાન તો બીજા બધા તત્વો પણ રજોગુણ સાથે જોડાઈ જતા હોય છે. એટલે બધાને એનો રંગ લાગે છે. આંખો જોતી હોય તો જ્યારે રજોગુણ ઉપજે તો એમાં રજોગુણનું આકર્ષણ થાય છે, પદાર્થ લેવાની ઈચ્છા થાય છે, જે જોઈએ તેનો મોહ થાય છે. ખાવાનું હોય તો ખાવાનો મોહ થાય, બોલવાનું હોય તો બોલવાનો મોહ થાય, સાંભળવાનું હોય તો સાંભળવાનો મોહ થાય, પકડવાનું હોય તો પકડવાનો મોહ થાય. તમોગુણમાં પણ એવું જ છે કે વર્તમાન કરે એટલે આંખોમાં પણ ક્રોધ આવી જાય, વાણીમાં પણ ક્રોધ આવી જાય, સાંભળવામાં પણ એ કશું સાંભળે નહીં, ક્રોધના આવેશમાં. પકડવામાં પણ ક્રોધ આવે, કોઈ વસ્તુને પકડે ને તોય પણ ક્રોધમાં એ જલ્દી ખેંચે, નાખી દે, પછાડે. ઘણા તો પગ પણ પછાડે, ઘણા તો માથા પણ પછાડે. તો એ ક્રોધનું કાર્ય છે, અને સત્વગુણ એ શાંતિનું કાર્ય છે, નમ્રતાનું કાર્ય છે. 3 ગણની પ્રવૃત્તિ એ 3 જે 5 અવસ્થાઓ છે એની સંધિને વિશે વર્તમાન કરે છે. આપણા શરીરમાં 5 અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મની જે વર્તમાન કરે છે. પણ અહીંયા જે 3 ગણની પ્રવૃત્તિ છે અવસ્થાની સંધિમાં વર્તમાન કરે છે તે સૂક્ષ્મ કહીએ છીએ. અચંત ગણ તે અવસ્થાની પંચવિધિ ક્રિયા થાય છે. જે 5 અવસ્થાની ક્રિયા થાય એમાં અવસ્થા જે જાગૃત થાય, ઉત્પન્ન થાય, અને પછી પાછો અવસ્થાનો લય થાય. એ અવસ્થા ક્યારે ઉત્પન્ન થાય અને ક્યારે લય થાય એની ખબર પડતી નથી. અચંત ગણના કારણે એ મધ્યમાં અચંત ગણ વર્તે છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થા ક્યારે શરૂ થઈ જાય છે ખબર પડતી. જાગતા હોઈએ ક્યારે ઊંઘ આવે છે ખબર પડતી. જાગ્રતની અંદર સ્વપ્ન ક્યારે આવે છે ખબર પડતી. ભજનમાં બેઠા હોઈએ તો જાગ્રત અવસ્થા હોય અને મન વિચારે ક્યારે ચડી જાય છે ખબર પડતી. જો જતું હોય તો આપણે રોકી લઈએ ને, પણ ખબર જ ના પડે ક્યારે નીકળી જાય. જેમ બિલાડું ક્યારે દૂધ પી જાય એ આપણને ખબર ના પડે, એવી રીતે આપણું મન છે
એ નીકળી જતું હોય છે. એટલે અવસ્થાની અંદર વચ્ચે અચંદ ગણની પ્રવૃત્તિ વર્તમાન કરે છે, એટલે આપણને પ્રવૃત્તિની ખબર પડતી નથી. જેમ આગળ ભાવનાની વાત કરી, વિસર્જન ભાવના આવે છે, અચેત ભાવના આવે છે, એમ અહીંયા અચંદ ગણની પ્રવૃત્તિ છે કે જે અવસ્થાઓ જે બદલાય છે એ આપણને ખબર પડવા દેતી નથી. બીજું છે સ્વકાશ ગણ. સ્વકાશ ગણ આપણા શરીરની અંદર જેટલા પણ સાંધા છે શરીરમાં હાડકાના, એના વચ્ચે એ વર્તમાન કરે છે. એટલે સાંધા એકાબીજા ઘસાય પણ આપણે કોઈ દિવસ ઓઇલ કરવું પડતું, કારણ કે એના વચ્ચે સ્વકાશ એટલે જગ્યા, સ્વકાશ એ મૂકેલી છે માલિકે. સ્વકાશ ગણ તત્વના રૂપમાં, એટલે ક્યારે હાંધા ઘસાતા નથી, પણ ડોક્ટરો એમ કે હાંધા ઘસાઈ ગયા. રત્તા માલિકે તો સારી વ્યવસ્થા કરી, પણ મને લાગે છે કે ડોક્ટરને કઈ ખબર નહીં હોય તો એમ કેવું પડે કે તમારા હાંધા ઘસાઈ ગયા છે. નહીં તો માલિક તો એમ કે છે કે સ્વકાશ ગણ મૂક્યો છે એટલે એકબીજા વચ્ચે ઘસાય તો પણ એ સાંધા ઘસાતા નથી. ત્રીજું છે અહંકાર ગણ. અહંકાર ગણથી પંચભૂત ઉત્પન્ન થયા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચેય તત્વો ભિન્ન ભિન્ન છે. આ શરીર પંચ તત્વોનું મિશ્રણ કરીને બનાવ્યું છે, પણ છતાંય એ પોતાનું જે તત્વ હોય, પૃથ્વી હોય, જળ હોય, અગ્નિ હોય, વાયુ હોય અને આકાશ હોય, એ અંદર પોતાનું સ્વતંત્ર સ્વરૂપ હોય છે, ભિન્ન સ્વરૂપ હોય છે. એ પૃથ્વીમાં ક્યારે જળ ભળી નથી જતું. પૃથ્વી ને જળ ભલે સાથે હોય પણ એ એક રસ થઈ જતા નથી. જળ તત્વનું કાર્ય જળ જ કામ કરે, પ્રવાહી હોય વિસર્જન થઈ જાય. પૃથ્વી તત્વનું કામ પૃથ્વી તત્વ જ કરે, અગ્નિ તત્વનું કામ અગ્નિ તત્વ જ કરે. એ ભિન્ન ભિન્ન સ્વરૂપે રહે છે. એ પોતાની ક્રાંતિ બદલીને એ કોઈના જેવા થઈ જતા નથી. નહીં તો નથી કહેતા આપણે આ માણસ તો એના જેવો થઈ ગયો, પણ આ તત્વો બદલાતા નથી. એ એમના પોતાના જે સ્વરૂપ છે એવા જે રહે છે. એટલે આ ત્રણ ગુણ અને ગણની ક્રિયા પરમ ગુરુએ બતાવી આપણા શરીરમાં જે વર્તમાન કરે છે. એટલે આ જગત કોણે બનાવ્યું છે, કેવી રીતે બનાવ્યું છે, એની સાચી સમજણ પરમ ગુરુ આ ગ્રંથોમાં આપે છે. એનું પ્રમાણ છે. હવે આવે છે ચાર તત્વ કારણ. બીજા બધા જે તત્વો ઉત્પન્ન થયા એ બધાનું કારણ આ ચાર તત્વ કારણ છે. નીચેના જે તત્વોનું વર્ણન કર્યું એના ઉપર ચાર તત્વ કારણ છે. બધા તત્વોનું કારણ એ ચાર છે, એટલે એને નામ આપ્યું ચતુર તત્વ કારણ. એની ચારની ક્રિયા ભિન્ન ભિન્ન બતાવે છે. પહેલું છે આનંદ તત્વ કારણ. પરમાત્માએ આપણા શરીરમાં બધા તત્વોનું કારણ એ આનંદ તત્વ કારણ મૂક્યું છે, જેને લઈને ઇન્દ્રિયો દ્વારા આપણે વૈભવ વિષયાદિક આપણે પ્રાપ્ત થાય, એને ભુક્તમાન કરીએ ત્યારે ઇન્દ્રિયો અંતસ્કરણને વિશે આનંદ ઉપજે છે. એ ઇન્દ્રિયોમાં આનંદ નથી, અંતસ્કરણમાં નથી, પણ આનંદ તત્વ કારણને લઈને આપણામાં આનંદ ઉપજે છે. બીજું છે મહાતત્વ કારણ, જેનું નામ છે મહા, જે મહાદ છે, મહાન છે. એટલે આપણા શરીરની અંદર જે તત્વો છે અંતસ્કરણને વિશે પણ વિશેષ મહદતા પણ રહેલું છે, મહાનતા પણ રહેલું છે, એનામાં સામર્થ્ય પણ છે. એટલે મહાતત્વને લઈને જે દેહ અને અંતસ્કરણ હોય એ દરેક દેહનું એક મહત્પણું હોય છે, એની વિશેષતા હોય છે. સ્થૂલ દેહ હોય તો સ્થૂલની દેહની અંદર મહત્તા હોય, સૂક્ષ્મ દેહની એ પ્રમાણે મહત્તા હોય, કારણ દેહમાં એ પ્રમાણે સામર્થ્ય હોય છે, મહાકારણનું એ પ્રમાણે સામર્થ્ય હોય અને પરમ કારણનું એ પ્રમાણે સામર્થ્ય હોય. એ મહાતત્વને લઈને દરેક દેહને અંતસ્કરણને વિશે મહત્તા પણ. સ્થૂલ દેહ તો મન અંતસ્કરણ હોય, સૂક્ષ્મ દેહ તો બુદ્ધિ અંતસ્કરણ હોય, કારણ દેહ તો અહંકાર અંતસ્કરણ હોય, મહાકારણ દેહ તો ચિત્ત અંતસ્કરણ હોય, પરમ કારણ દેહ નું નચિત અંતસ્કરણ.
દરેકની અંદર કર્તા માલિકે સામર્થ્ય મૂક્યું છે, મહાતત્વ કારણનું છે. બાકી તો તત્વ નોર્મલ હોય છે, પણ મહાતત્વ કારણની મહત્તા એ દરેક ઇન્દ્રિયો અને અંતસ્કરણ જે દેહ છે એમાં હોય છે. ત્રીજું છે પ્રકૃતિ તત્વ કારણ. આપણા શરીરમાં રહેલા ઇન્દ્રિયો, અંતસ્કરણ, ગુણ, ગણ, પદાર્થ અને તમામ પ્રકારના જે તત્વો કાર્ય કરે છે એના વિશે આ પ્રકૃતિ તત્વ કારણ છે, એને સંચળ કરે છે. પ્રકૃતિ તત્વ કારણને લઈને આપણા શરીરમાં રહેલા તત્વો બધા સંચળ થાય છે, વર્તમાન કરે છે. એ પ્રકૃતિની સંચળતા છે. તત્વોમાં તો માત્ર ક્રિયા જ હોય છે, પણ જે સંચળતા રહેલી છે દરેક તત્વોમાં, એમાં આંખોની અંદર આવે સંચળતા. ઘણા કે આ તો કાગડા જેવો છે, ઘણાને સાંભળવાની આવે સંચળતા, સરવા કાન કરીને સાંભળતા હોય, ઘણાને બોલવાની સંચળતા હોય, ચાલાકી હોય. તો એ પ્રકારે જે તત્વોની અંદર સંચળતા છે એ પ્રકૃતિ તત્વ કારણની છે. એમ પરમ ગુરુ કહે છે, ચોથું છે ધનંજય તત્વ કારણ. જ્યારે કોઈ માણસ કર્મ કરે છે અને એનું એને ફળ મળે ત્યારે તેનો એને આનંદ મળે છે, એને સુખની પ્રાપ્તિ થાય છે. પણ એ સુખ કાયમ નથી રહેતું, ટકી નથી રહેતું. આજે કંઈક ખાધું પણ એ આનંદ ને આનંદ એમ રહેતો નથી કે ફરી આપણે ખાવાની જરૂર ના પડે. એની અંદર જે ધનંજય તત્વ કારણ છે એ સંસારના વિષયોના જે આનંદ મળે છે એને મંદ પાડી દે છે. જ્યારે મળે ત્યારે બહુ જ આનંદ હોય, ખુશીનો કોઈ પાર નહીં. જે આનંદ મળે તે તમામ વસ્તુ હોય, ખાવા પીવાનું હોય, જોવાનું હોય, જેમાં પણ આનંદ મળે એ આનંદ જે સમયે હોય એટલો જ આનંદ હંમેશા રહેતો નથી. સમય જાય એટલે ધીમે ધીમે ધનંજય તત્વ કારણ એને મંદ પાડી દે છે. એટલે ફરી પાછી ઈચ્છા થાય છે આનંદ કરવાની. એટલે સંસારનો જે આનંદ છે નિત્ય નથી. કદાચ ભક્તિનો આનંદ મળે તો એને કદાચ મંદ ન કરી શકે, કારણ કે ત્યાં વૃત્તિ છે એની ધનંજય તત્વ કારણથી પણ કદાચ પર થઈ જતી હશે. જ્યારે સંસારની અંદર આ તત્વો ક્રિયા કરે છે, એમાં જે આનંદ છે એને મંદ કરવાનું કામ ધનંજય તત્વ કરે છે. ફરી પાછા ઇન્દ્રિયોથી ક્રિયા કરે, પારો આનંદ મળે. એ આનંદ તત્વ કારણથી અને પ્રકૃતિ તત્વ સંચળ બધાને કરે છે. એટલે આપણને આનંદ કરવાની ઈચ્છા થાય છે. તો આ પ્રકારે નર અને નારી ચતુર્તત્વ કારણની ક્રિયા બંનેને વિશે વર્તમાન થાય છે. બંનેની અંદર આ તત્વો બધા સરખા જ વર્તમાન કરે છે. એટલે અહીંયા પરમ ગુરુએ સાધારણ ક્રિયા બતાવી છે આ તત્વોની. કેવી રીતે વર્તમાન કરવું એને તો ઉલટ ક્રિયામાં બતાવશે. આગળ નિરંજન અને અવ્યાકૃત આ બે પ્રધાન તત્વો છે. ચાર તત્વ કારણની ઉપર નિરંજન અને અવ્યાકૃત ચાર દેહ અત્યારે સુધી આપણે જોયા. એ ચાર દેહ, સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ અને મહાકારણ. એ બધા તત્વોની આ સાધારણ ક્રિયા બતાવી. પેલા અહંકાર ગણ અને રજોગુણ એ સ્થૂલ દેહ હતો. સત્વગુણ અને સ્વકાશ ગણ એ સૂક્ષ્મ દેહ હતો. તમોગુણ અને અચંદ ગણ એ કારણ દેહ હતો. ત્યાર પછી 3 ગુણ અને 3 ગણ એ મહાકારણ દેહ હતો. અને ચતુર્તત્વ કારણ. હવે આવે છે નિરંજન અને અવ્યાકૃત એ પાંચમા પરમ કારણ દેહમાં. તો નિરંજન
અને અવ્યાકૃત એ પાંચમું પરમ કારણ દેહ છે. હવે ચાર દેહના જે તત્વો અત્યાર સુધીના આવ્યા એ સ્ત્રી અને પુરુષમાં બંને સરખા જ હોય છે. ભાવનાઓ પુરુષમાં હોય એ પ્રમાણે સ્ત્રીઓમાં હોય છે. છતાંય લોકો એમ કહેતા હોય છે કે બહેનો વિશેષ ભાવ પ્રધાન હોય છે. એનો પ્રકૃતિ ગુણ, એમાં પ્રકૃતિના તત્વો વિશેષ પોખેલા છે, એના પ્રભાવથી એ રહેતો હોય છે. પણ નીચેના જે તત્વો કામ કરે છે એ દરેકની અંદર સરખા જ કરે છે. વિસર્જનપણું ભાઈઓમાં આવે એમ બહેનોમાં પણ આવે. એ રીતે દરેક પ્રકારના તત્વો વર્તમાન કરે છે. અહીંયા સ્ત્રી અને પુરુષને વિશે જે ભાગ રહ્યા છે પાંચમા દેહને વિશે, બંનેની અંદર ભેદ છે. એને લઈને જ તો આ શરીર જુદા બન્યા છે. અંદર જે તત્વો છે તો સરખા જ વર્તમાન કરે, પણ આ જે પાંચમો દેહ છે એના તત્વો અલગ અલગ છે. એમાં સૌપ્રથમ પુરુષનું જે શરીર બન્યું છે એમાં નિરંજનના 8 ભાગ મૂકેલા છે. નિરંજન એટલે પુરુષ છે અને અવ્યાકૃત એટલે સ્ત્રી, શક્તિ કહેવાય છે. એટલે નિરંજન અને અવ્યાકૃત આ બે તત્વો વિજાતી છે. તો નિરંજનના 8 ભાગ હોય અને બીજા 2 ભાગ એ અવ્યાકૃતના લીધા અને 10 ભાગ થયા. એનું જે શરીર બન્યું એ પુરુષનું શરીર બન્યું. પુરુષના શરીરમાં 8 ભાગ પુરુષ તત્વના છે ને 2 ભાગ સ્ત્રી તત્વના મૂકેલા છે. તો 8 ભાગ હતા, એમાંથી પાછા 7 ભાગ પુરુષના જે છે એની 7 ધાતુ બની છે. હાડકા, માંસ, નાડી, મજ્જા, મેદ એમ 7 ધાતુ બની છે. એનો પુરુષનો દેહ થયો. પછી 7 ને 8મો ભાગ હતો પુરુષ તત્વનો, એ નાડીની અંદર મૂક્યો છે. જમણી નાડી એ પુરુષ નાડી છે. એટલે 7 ભાગની 7 ધાતુ અને 1 ભાગનો આપણી એક જમણી નાડી થઈ છે. એટલે 8 ભાગ પુરુષ તત્વના આ રીતે વર્તમાન કરે છે. 2 ભાગ રહ્યા એ અવ્યાકૃતના 2 ભાગ, એમાંથી 1 ભાગ બીજી નાડીમાં મૂક્યો. એટલે બંને નાડીમાં 1 ભાગ આખા છે. જમણી નાડી પુરુષ નાડી છે, ડાબી નાડી સ્ત્રીની નાડી છે. એટલે એક ઈંગલા છે અને બીજી પિંગલા. પિંગલા પુરુષ નાડી છે, ઈંગલા છે સ્ત્રી નાડી છે. સ્ત્રી એ ઈંગલા છે અને પુરુષ છે પિંગલા નાડી છે. હવે 2 માંથી 1 ભાગ નાડીમાં મૂક્યો સ્ત્રીનો અને 1 ભાગ વધ્યો. તેમાં અર્ધો ભાગ ઉપસ્થ સ્થાને અને અર્ધો ભાગ નેત્ર સ્થાને મૂક્યો છે. તેને કરીને પુરુષ સ્ત્રીની ચાહના કરે છે અને એની સાથે ભોગ કરે છે. એ પ્રમાણે 10 ભાગ મેળવીને પુરુષનું શરીર બનાવેલું છે. એ જ પ્રકારે સ્ત્રીના દેહની રચના કરી છે કે જે અવ્યાકૃત હતો એના 8 ભાગ લીધા છે સ્ત્રીના દેહ માટે, અને 2 ભાગ સ્ત્રીની અંદર નિરંજનના પણ છે. તો 8 ભાગમાંથી 7 તો 7 ધાતુને વિશે આવ્યા પુરુષની જેમ, અને 1 ભાગ જે વધ્યો 8મો એ સ્ત્રીની ડાબા ભાગની ઈંગલા નાડી બની. એટલે 8 ભાગ પૂરા થયા સ્ત્રીના. પછી પુરુષના 2 ભાગ રહ્યા, એમાંથી 1 ભાગ નાડીને વિશે જમણી બાજુ મૂક્યો અને 1 ભાગ જે વધ્યો એ અર્ધો ભગ સ્થાને અને અર્ધો નેત્ર સ્થાને. આ વિજાતી તત્વોના સ્થાન હોવાથી એની ચાહના કરે છે, ઉપભોગ કરે છે. એટલે કર્તા માલિકે સ્ત્રી અને પુરુષના દેહ બનાવવા માટે કેવી અદ્ભુત કલા કરી છે, યુક્તિ કરી છે. અને તત્વો એકાબીજાની અંદર ન હોય તો એકાબીજાની ચાહના રહેતી નથી. એટલે તો ગુરુ મહારાજ લખે છે આગળ પંચમ સસમેદની અંદર કે 8 ભાગ અને 2 ભાગનો ભેદ છે સ્ત્રી અને પુરુષમાં, પણ એ ભાગ જો 5-5 સરખા હોય બંને તો એ નપુંસક થતા હોય છે. સ્ત્રીના 5 ભાગ હોય, પુરુષના 5 ભાગ હોય, એવા કોઈ સંતાનો થતા હોય જે નપુંસક કહેવાય છે. એટલે અહીંયા
પરમ ગુરુએ 72 તત્વોની સાધારણ પ્રવૃત્તિ બતાવી દીધી કે આ પ્રકારે આ તત્વો ગોઠવીને કરતા માલિકે દરેકના શરીર બનાવ્યા છે. નર અને માદા, પ્રાણી, પશુ, પંખી બધામાં છે. વૃક્ષો છે એની અંદર બંનેના તત્વો, બંનેના શરીર મેળવેલા છે. થડ અને ડાળી એ બે અલગ અલગ ભાગ નર માદાના હોય છે અને એમાં તત્વોનો સંજોગ થાય, ઋતુ આવે ત્યારે એમાં ફૂલ લાગે છે, પછી એને ફળ થાય છે. એમ ઋતુ અનુસાર આ સંબંધ જોડાય છે, એમાંથી નવું સર્જન થાય છે. તો આ રીતે 72 તત્વોની ક્રિયા બતાવી છે. અને હવે પરમ ગુરુ અંતમાં જે ખટ વૃત્તિ બનાવી હતી એમાં ઈચ્છા વૃત્તિથી આ 72 તત્વો થયેલા છે એની ક્રિયા બતાવી. એમાં સૌ પ્રથમ હતી પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. પ્રકાશ બ્રહ્મ વૃત્તિથી આ જગત પ્રકાશમાન કર્યું છે. બ્રહ્મરૂપી જે પ્રકાશ છે એની અંદર આ જગત વર્તમાન કરે છે. કૈવલ કર્તાની જ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ છે, એના વગરનું તો શૂન્ય છે. એટલે કૈવલ કર્તા એ પ્રથમ તો આ શૂન્યની અંદર બ્રહ્મરૂપી પ્રકાશ કરીને પ્રકાશ બ્રહ્મ વૃત્તિનું સર્જન કર્યું છે. એની અંદર કૈવલ કર્તાની જાણ રહેલી છે. એટલે આ પ્રકાશ બ્રહ્મ વૃત્તિથી 3 તત્વો બનાવ્યા છે. એક છે અવિકાસ, બીજું વિકાસ અને ત્રીજું કુંભસ્થ. તો અવિકાસ તત્વથી ઓહંકાર પ્રણવ બનાવ્યો છે. જે અંદર શ્વાસ લેવાય છે એ અવિકાસ મહાતત્વને લઈને શરીરમાં શ્વાસ અંદર જાય છે, નહીં તો અંદર જઈ શકે નહીં. પછી બીજો છે વિકાસ. વિકાસનું કાર્ય શું છે? વિકાસ એટલે આપણો વિકાસ જ થવો જોઈએ. અત્યારે બધી વિકાસની બહુ વાતો થાય છે. તો વિકાસ એ પ્રણવને બહાર કાઢવાનું કામ કરે છે, અંદરથી બહાર કાઢવાનું. એક અંદર લેવાનું કામ કરશે ઓહંગ, ઓમકાર પ્રાણાયામ કે છે, અને સોહંગ એ બહાર કાઢવાનું કામ કરે છે. અને કુંભસ્થ પ્રાણાયામ ત્રીજો બનાવ્યો છે. કુંભસ્થ મહાતત્વ એ પ્રાણને મધ્યમાં નાભીએ રોકવાનું કામ કરે છે. જ્યાંથી લેવાય ફરી પાછો રોકાય અને પછી પાછો બહાર નીકળે છે. આ રીતે 3 ક્રિયા કરવા માટે કૈવલ કર્તાએ 3 તત્વો પ્રકાશ બ્રહ્મ વૃત્તિથી બનાવેલા છે. હવે પ્રથમ જ્યારે શ્વાસ લેવાય છે અને અંદર જઈ અને પછી કુંભક થાય છે અને પછી રેચક થાય છે બહાર. રેચકનો ભાગ જ્યારે બહાર છે ત્યારે પ્રેરક જે થાય એના આગળ રહેલો છે. રેચકનો જે ભાગ હોય એ જે રેચક થયેલો પ્રણવ એ પાછું પ્રેરક થાય એના આગળના ભાગે રહેલો છે. એટલે જે કુંભક છે એ પ્રાણાયામની અંદર વ્યાપક રહેલો છે અને રેચકનો જે ભાગ છે આગળ પ્રણવને લઈ જાય છે અને પ્રેરક પાછળ એની ચાલે છે. આ પ્રકારે કૈવલ કર્તાએ પ્રાણાયામની અંદર જે ખૂબી કરી છે એને લઈને આ પ્રાણ ઓટોમેટિક ચાલે છે. આપણા ઘણા મશીનો નથી ચાલતા ઓટોમેટિક, એને ચાલુ કરી દો એટલે ચાલ્યા કરે ખટાખટ. એમ કૈવલ કર્તાએ આ શરીરની અંદર પ્રાણની એવી કળ ભરી છે તત્વોની કે આપણે લેવો નથી પડતો. નહીં તો ઊંઘી જઈએ પછી કોણ લે? પણ એ તો ચાલ્યા જ કરે છે. અને જ્યારે છેલ્લા દાડે નીકળી જાય છે પછી આ પાછો આવતો, પછી આપણે ઈચ્છા કરીએ કંઈ થાય જ નહીં. એમાં ચારે બાજુ 4-5 જણા ઉભા હોય તો એ પણ ભરી ના શકે. એટલે કૈવલ કર્તાની કેવી અદ્ભુત રચના છે એને જોઈને આપણે અહોભાવ થાય કે આપણે તો આમાં કંઈ જ કરી શકતા નથી. આ તો એનું ગોઠવણ કરેલું છે એમ ચાલે છે, આમાં આપણે કશું જ ના કરી શકીએ.
એટલે કુંભકનો ભાગ સોહમની અંદર વ્યાપક થઈને રહ્યો છે, એને કરીને રેચકની પ્રવૃત્તિ સ્થિરપણે ચાલે છે. અવિકાસનો ભાગ અગ્રને વિશે રહ્યો છે, તેણે પ્રણવ સોહમ પ્રણવને પાછો ઉલટાવીને એકબીજા પ્રાણની અંદર એ બીજો ભાગ અગ્ર ભાગે રહેલો હોય એટલે એને બહાર કાઢે, પણ પછી પાછો વાળવાનું કામ એની અંદર રહેલો જે સૂક્ષ્મ ભાગ હોય બીજા પ્રાણનો એને પાછો વાળે છે. એટલે કુંભક, રેચક અને પ્રેરક એ મૂળ ક્રિયા તો કરે જ છે, પણ એની અંદર બીજો સૂક્ષ્મ ભાગ હોય એટલે એનાથી પછી બીજા પ્રાણની ક્રિયા થાય છે. અવિકાસનો ભાગ જે કુંભક કરીને રોકી રાખે છે, પ્રેરક અંદર પ્રવેશ કરે તેને, અને વિકાસ તે કુંભક થાય તેનો રેચક બહાર કાઢી નાખવાનું કાર્ય કરે છે. એટલે આ રચના બહુ અદ્ભુત છે. યોગી લોકો સાધના કરે છે ત્યારે એના આ અનુભવમાં આવે છે કે આ ક્રિયા કેવી રીતે થાય છે. આપણે તો એમ જાણીએ કે એ તો આવે છે જાય છે, આપણને કઈ ખબર પડતી નથી. તો આ પ્રમાણે પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3 મહાતત્વો અવિકાસ, વિકાસ અને કુંભસ્થની ક્રિયા આપણા શ્વાસ સાથે થાય છે. બીજી છે સંજમ ભોગ વૃત્તિ. એના 3 સક્ષસત્વ છે. સર્વ તત્વની વિશે આદ્ય અને અંત જે થાય, શરૂઆત અને એનો અંત થાય. તો મુખ્ય 3 મહાતત્વને વિશે ક્રિયા વર્તે તે કહીએ છીએ. સંજમ ભોગ વૃત્તિના 3 સક્ષસત્વ છે. પહેલું છે અનંગ સક્ષસત્વ, જે આપણે પ્રાણ જે હમણાં 3 કયા લેવાતો, કુંભક અને રેચક 3 ક્રિયા થાય છે. એમાં જે 3 સક્ષસત્વ છે એમાં અનંગ સક્ષસત્વ કુંભકને વિશે રહ્યું છે. તે પ્રેરકને લઈ શ્વાસને રોકી રાખવાનું કામ કરે છે. એમાં પાછા બીજા તત્વો પણ કામ કરે છે. પેલા 3 તો મુખ્ય ક્રિયા કરે છે, લેવાનું, કુંભક અને છોડવાનું, પણ એની અંદર આ સક્ષસત્વ છે અનંગ, એ એને રોકી રાખે છે. વગ્ર જ્ઞાન સક્ષસત્વ એ પ્રેરકને વિશે રહેલું છે. તેનો વ્યાપાર એટલે કાર્ય શ્વાસને અંદર પ્રવેશ કરાવવાનું છે. વગ્ર જ્ઞાન એ એની સાથે શ્વાસને અંદર લઈ જાય છે. પ્રેરક એ મહાતત્વ તો ક્રિયા કરે જ છે, પણ એની સાથે સાથે વગ્ર જ્ઞાન સક્ષસત્વ પણ ઓહમ પ્રણવની સાથે કામ કરે છે. ત્રીજું છે કાળ સક્ષસત્વ, જે સોહંગ પ્રણવને બહાર કાઢી એનો સંહાર કરી દે છે. એટલે વિકાસ જે પ્રાણને બહાર કાઢે છે એની સાથે કાળ સક્ષસત્વ પણ કામ કરે છે. આ પ્રકારે પ્રણવને વિશે 3 સક્ષસત્વની ક્રિયા થાય છે. કાળ સક્ષસત્વનો ભાગ વિશેષ સોહંગ પ્રાણને વિશે પોખેલો છે. વગ્ર જ્ઞાનના 3 ભાગ છે, અનંગના 3 છે અને કાળના 4 ભાગ માલિકે આમાં પોખેલા છે. એટલે અંતકાળે એ ક્રિયા વધારે કરાવે છે. તેની ક્રિયા વૃદ્ધિ પામે તે કાળે પ્રાણ કુંભક થતો જાય છે, અને પ્રેરક જે થતો હોય અંદર શ્વાસ ઓછો આવે શરીરમાં, અંતકાળ આવે ત્યારે પ્રાણ કુંભક વધારે થઈ જાય અને અંદર પ્રેરક ઓછો થાય છે. ત્યારે બેવની ક્રિયા નિરશક્ત થઈ એટલે રેચક વિશેષ ચાલે છે. પેલી ક્રિયા ઓછી થાય છે અને ઉલેચવાની ક્રિયા વધારે થાય છે. એ બેવની ક્રિયા તે સમયે કાળ સક્ષસત્વનો ભાગ વધારે છે. તે પ્રણવને એક દંડી કરી અને નાશ પમાડે છે. પછી શ્વાસ ખાલી થઈ જાય છે, અંદરથી આવતો ઓછો થતો બંધ થઈ જાય અને જે કાઢવાનો છે બધું ઉલેચી નાખે. પછી માણસનું મૃત્યુ થઈ જાય છે. એટલે એકબીજા પ્રકારની જે સક્ષસત્વની પ્રવૃત્તિ હતી
એ બીજા પ્રકારે કહી. આ તો એક પ્રાણની અંદર 3 સક્ષ સત્વ વર્તમાન કરે છે. એ જ રીતે આપણા શરીરમાં જે ક્રિયાઓ થાય છે બધાની અંદર 3 સક્ષ સત્વ કામ કરે છે. એના વગર આંખો જોવે ખરી, કાન સાંભળે ખરા, મુખ બોલે ખરું, પણ આ 3 ક્રિયાનો ભેદ દરેક ક્રિયાઓમાં હોય છે. 3 તત્વોનો, વગ્રજ્ઞાન, અનંગ અને કાળ. તો પરમ ગુરુ કહે છે કે વગ્રજ્ઞાન સક્ષ તત્વ તે વિષયો હોય, પદાર્થ હોય, દ્રષ્ટિ અને કર્મ, ભિન્ન ભિન્ન વિકાર જે ઉપજે આપણામાં, કોઈ પણ શરૂઆત થાય, કોઈ દ્રશ્ય જોઈએ, કોઈ સાંભળીએ, કોઈ પદાર્થ હોય, એ દરેકની શરૂઆત જે થાય, એનો વિકાર ઉપજે, એ સૌપ્રથમ વગ્રજ્ઞાનથી શરૂઆત થાય છે. બીજું તત્વ છે અનંગ સક્ષ તત્વ. એ જે નાના પ્રકારના કામકાજ હોય, આપણે કોઈ પણ કાર્યની શરૂઆત તો કરી વગ્રજ્ઞાનથી, પછી કાર્યની અંદર આપણે જોડાઈ જઈએ છીએ, એ કામના રૂપ બની જઈએ છીએ. જે ક્રિયા હોય, રસોઈ બનાવે તો રસોઈમાં જોડાઈ જાય, કોઈની સાથે વાતો કરતા હોય તો વાતોમાં લીન થઈ જાય, પછી આપણે આપણું કામ ભૂલી જઈએ. તો જે ક્રિયા કરીએ એની સાથે લીન થઈ જવું, એનું નામ અનંગ સક્ષ તત્વ છે. અને લીન થઈ ગયા પછી કાળ સક્ષ તત્વ, જે કર્મની કામના ઉપજી, જે ક્રિયા કરીએ એની કામના હોય, એનો સંહાર કરવાનું કામ કરે છે. જે કાળ સક્ષ તત્વ છે એ કોઈ પણ ક્રિયા હોય એની નાશ કરી દે. એટલે આપણે કોઈ પણ ક્રિયા શરૂ કરીએ, ક્રિયા ચાલે અને એનો અંત આવે, તો આ 3 ક્રિયા તો દરેક ક્રિયામાં થતી હોય, તો એ 3 આ સક્ષ તત્વ કામ કરે છે. અંતમાં એક ક્રિયાવૃત્તિ છે. કર્તા માલિકે 72 તત્વો બનાવ્યા ઈચ્છા વૃત્તિના, અને પહેલી પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3, સંજમ ભોગ વૃત્તિના 3, એટલે 6 અને 2 8. એ રીતે જે બધા તત્વો બનાવ્યા એને ક્રિયાવૃત્તિથી બધા અંકુરો બનાવ્યા છે, મિશ્રણ કર્યું છે તત્વોનું. એટલે જુદા જુદા શરીર બનાવ્યા. આ તો બધા અલગ અલગ તત્વો તો હતા, પણ બધાની અંદર એ તત્વો છે, છતાં શરીરો જુદા જુદા છે. આપણામાં જેટલા તત્વો એટલા પ્રાણીમાં છે, પણ ઓછા વધતા પ્રમાણમાં છે. આપણે જેમ રસોડામાં રસોઈ બનાવીએ છીએ, બધામાં બધું હોય, પણ ઓછા વધતા પ્રમાણમાં હોય, એટલે અલગ અલગ આઈટમ બને છે. એટલે ક્રિયાવૃત્તિથી એ જે અંકુર બનાવ્યા, અને પછી સજીવન વૃત્તિ, એને પોષણ આપ્યું, જીવન આપ્યું. કોઈ પણ વસ્તુ છે આપણે મિક્સ કરી દઈએ, પણ એટલેથી વસ્તુ બનતી નથી, પણ એને આપણે ઉકાળીએ છીએ તો એક રસ થાય છે અને વસ્તુ બને છે. એમ કર્તા માલિકે જીવન આપ્યું, ત્યારે અંકુરમાં વૃદ્ધિ થઈ અને શરીર બન્યા. માણસના શરીરનું અંકુર સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણે જોઈ ન શકીએ એવું હોય, પણ એને પોષણ મળે છે માતાના ગર્ભમાં, ત્યારે 9 મહિને એનું શરીર બની રહે છે પૂર્ણ. એમ કર્તાએ આ તત્વોની મેળવણી કરી, ક્રિયાવૃત્તિથી અંકુર બનાવ્યા, બધાના શરીર જુદા જુદા બનાવ્યા. દરેકના શરીરમાં જે તે પ્રમાણે ગોઠવણ કરી હોય એટલા સમયે એમાં શરીર બની જાય. પ્રાણીમાં પ્રાણીના સમયે બને, પશુમાં પશુના સમયે, એ રીતે એનો વિકાસ થતો હોય છે. તો અહીંયા શરીર તો બની ગયા, પણ એ ચાલતા હાલતા થયા નહીં. ક્રિયાવૃત્તિના વેગ વિના પ્રવૃત્તિ ન થાય. કર્તા માલિકે ક્રિયાવૃત્તિ બનાવી છે, તે ક્રિયા કરવાનું કામ એ ક્રિયાવૃત્તિનું છે. તત્વો જે મિક્સ કર્યા છે એની અંદર ક્રિયાવૃત્તિ ક્રિયા કરે છે. એટલા માટે અંશ આવીને જે તત્વની જેવી ક્રિયા હોય એ પ્રમાણે વર્તમાન કરાવે છે. સ્ત્રી અને પુરુષ, માનવ જે દેહધારી છે, દરેકમાં તત્વ પ્રમાણે ક્રિયા થાય છે. આ ક્રિયાવૃત્તિએ વિભાગ મેળવીને કેવલ કરતાએ આ પરંપરા ચલાવી છે. સજીવન વૃત્તિ સર્વદા તત્વો જે કર્મ છે એના માપ પ્રમાણે વૃદ્ધિ પમાડીને સામાન્ય વહીવટ કરે છે. જે સૂક્ષ્મ તત્વ હોય એને જીવન આપી એની વૃદ્ધિ કરાવે, એનો ઘાટ બનાવે,
ત્યાં સુધીની ક્રિયા સજીવન વૃત્તિની હોય છે. અને અંશની વૃત્તિનો ભાસ શરીર બની જાય, બાળકનું હોય કે કોઈ પણ પ્રાણી પશુ પંખીનું હોય, એ બની જાય, પક્ષી હોય તો ઈંડામાંથી સેવાઈ જાય, એની અંદર બચ્ચું બની જતું હોય ત્યારે ઈંડું ફૂટતું હોય છે. એમ માતાના શરીરમાં ગાંઠ તૈયાર થઈ જાય એટલે એનો પ્રસવ થાય, એટલે એની અંદર અંશ આવે અને શરીરની અંદર બિરાજમાન થાય ત્યારે એની વૃત્તિનો જે ભાસ છે, સજાણ ચેતન ગતિરૂપી, એ જે વેળાએ ક્રિયાવૃત્તિ ઉપર પડે, અંદર રહેલી ક્રિયાવૃત્તિથી આ શરીર બનેલું હોય છે મિક્સ થઈને, એના ઉપર પડે ત્યારે એ પાછા સક્ષસત્વને ચેતન કરે. વગ્ર જ્ઞાન અનંગ અને કાળ જે ક્રિયા શરૂ કરે, ક્રિયા કરાવે અને છોડાવી દે, એના ઉપર પડે ત્યારે એ વર્તમાન થાય અને મહાતત્વની ક્રિયા તથા સર્વતત્વ ભાગની પ્રવૃત્તિ વર્તમાન આખા શરીરની થાય છે. આ પ્રકારે મૂળ અને સર્વતત્વ ભાગની પ્રવૃત્તિ નાના પ્રકારે આ શરીરમાં વર્તમાન કરે છે. એ ભિન્ન ભિન્ન સંત અને સજ્જન જે અધિકારી આતુર હોય એના માટે પરમ ગુરુએ કહી છે. અને અહીંયા પ્રકરણ 7મું પૂર્ણ થાય છે. આજે કૈવલધામવાસી અરવિંદભાઈની પાવન સ્મૃતિમાં આજની ગુરુ કથાનો સત્સંગ એમના ઘરે રાખવામાં આવ્યો છે. આમ તો થોડા દિવસ પહેલા જ એમના બા માતૃશ્રી કૈવલધામવાસ થયા અને ત્યાર પછી એમની વિદાય થઈ. એક્સિડેન્ટલી એમનું જીવન પૂર્ણ થયું છે, એટલે એમના જીવનનું એક નિમિત્ત હશે એટલે આપણી વચ્ચેથી વિદાય થયા છે. એના પરિવાર માટે એમની જવાબદારી આપીને ગયા છે, એના માટે દુઃખદ છે અને આપણા માટે પણ એટલું જ દુઃખદ છે કે આપણા પરિવારના એક સભ્ય ઓછા થાય, એક અનુયાયી ઓછા થાય, એ પણ આપણા માટે ખોટ છે. કારણ કે એક ચેતના એક ઘરમાં હોય એ પણ એક કામ કરતી હોય છે, અને ચેતનાનું એક પરિવારથી લઈ આખા ગામ માટે એનું એક પરિણામ હોય છે. કોઈ પણ ચેતના જ્યાં પણ કામ કરતી હોય એના પરિવારથી માંડી ગામ અને ગામથી વિશેષ સમસ્ત દેશ સુધી કામ કરતી હોય છે. એટલે છતાં એ જ એક ચેતના અહીંથી પણ કોઈ બીજી જગ્યાએ પરમાત્મા એને ગોઠવશે, પ્રમાણે કામ કરશે. આપણે સૌ ઋણાનું સંબંધે મળીએ છીએ, પણ જ્યાં સુધી મળીએ, જેની સાથે મળીએ એની સાથે આપણે આનંદથી રહી અને જીવીએ, એ જ જીવનનો સાચો આનંદ છે. ગયા પછીનો શોક કરવો એના કરતા જે વિદ્યમાન છે એની સાથે આનંદથી રહેવું એ આપણા માટે મહત્વનું છે. એ ગયા છે એનું દુઃખ છે, એના પાછળ આપણે સારું ભગવાન કાર્ય કરીએ. એમની પાછળ પારાયણ તો કર્યું, પણ એમની ભાવના હતી કે ગુરુ કથા પણ પાછળ થઈ જાય, એક વિશેષ પરમ શાંતિ મળે, શ્રદ્ધાંજલિ મળે. તો આજે આપણે સદગત આત્માને હૃદયની ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પરમ ગુરુને પ્રાર્થના કરીએ છીએ કે સદગત આત્માને આપના ચરણમાં અખંડ નિવાસ આપજો અને એમના પરિવારને એમની જે ખોટ છે આપ કૃપા કરી અને ખોટને પૂરી કરજો. આપની કૃપા એમના પરિવાર ઉપર નિરંતર વરસતી રહે, પરિવાર એનો સુખી સંપન્ન રહે, સંસ્કાર સંપન્ન રહે, એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ. અસ્તુ સત્ય સાહે.
સરદારજી મહારાજ